નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। જાહેર રોડ પર સ્ટન્ટ કરી લોકોનો જીવ જોખમમાં, વિડીયો થયા વાયરલ। પોલીસની કામગીરી સામે ઉઠ્યા અણિયાળા સવારો। ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો કિમિયો નાકામ। દિયોદર પોલીસે દારૂ ભરેલી કાર સહિત 2 લોકોની કરી અટકાયત। પ્રેમ લગ્નની અદાવતમાં ડીસાના યુવકનું અપહરણ કરી માર માર્યો। અપહરણનો વિડીયો થયો વાયરલ। પોલીસે હાથ ધરી તપાસ। કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી બનાસ ડેરી પર સાધ્યું નિશાન। કહ્યું, ભાજપ ઉમેદવારને જીતાડવા ડેરી મારફતે કરોડો રૂપિયાના ખર્ચે મીઠાઈની વહેંચણી થઈ રહી છે। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામેના એનડીપીએસ કેસમાં પાલનપુર કોર્ટે આપ્યો ચુકાદો। સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખનો દંડનો કરાયો હુકમ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરી અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોવાના વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે 3 બાઇક સવારો જાહેર હાઈવે ઉપર સ્ટંટબાજી કરતા નજરે પડી રહ્યા છે, જેમાં એક બાઇક સવાર ચાલુ બાઇકે ઉપર ચડીને શેરિંગ છોડી મૂકી સ્ટન્ટ કરી રહ્યો છે, જ્યારે અન્ય બાઇક ચાલક તેના આ કારનામા ઉપર તેને વધુ પ્રોત્સાહિત કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જ રીતે અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઇકો ચાલક પણ આગળનો દરવાજો ખોલી બહાર આવી વિડીયો બનાવીને સ્ટંટબાજી કરી રહ્યો છે। અહીંયા સવાલ એ થાય છે કે આખરે જાહેર રોડ ઉપર જ્યાં અને વાહન ચાલકો પણ ત્યાંથી પસાર થતા હોય તેવામાં આવી સ્ટંટબાજીથી નિર્દોષ લોકોના જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? કેમ આ સ્ટંટબાજો સામે પોલીસે હજુ કોઈ જ કાર્યવાહી કરી નથી? જો આ જ પ્રકારે આવા સ્ટંટબાજ જાહેર રોડ પર સ્ટંટબાજી કરતા રહેશે અને એમના સામે કાર્યવાહી નહીં થાય તો આ પ્રકારના વિડીયો સામે આવતા રહેશે। માટે જો આવા લોકો સામે કાયદાની લગામ લાગે તો જ સ્ટંટબાજી બંધ થશે। કોઈ નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ નહીં બને, નહીતર આવનારા દિવસોમાં આ પ્રકારના સ્ટંટબાજીથી મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે। આ વિડીયો પાલનપુરના મલાણા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે આ અંગે કોઈ જ પુષ્ટિ થઈ નથી। લોકશાહીને મજબૂત બનાવવા વૃત્તો અડીખમ ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશને 100% મતદાન કરવાના શપથ લીધા। લોકોને પણ લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી। લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, લોકશાહી મજબૂત બને અને દેશના વિકાસમાં આપણું પણ યોગદાન રહે તે માટે ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશને 100% મતદાન કરવાના શપથ લીધા। ડીસાના દીપમાલા શોપિંગ સેન્ટર ખાતે ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની કારોબારી બેઠક યોજાઈ। એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં દેશ હિત માટેની તેમજ આગામી 12 મેના રોજ પેન્શનર ડેની ઉજવણી અને જનરલ સભાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર છે। ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકારનો હક અમૂલ્ય છે। દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો ફાળો આપે તેવા હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રવીણભાઈ સાધુએ દરેક કારોબારી સભ્યોને મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને મતદાર જાગૃતિનો સૂત્રોચ્ચાર કરાવ્યો હતો। કાર્યક્રમમાં એમએફ મંડોરી, જેસી દેસાઈ સહિત કારોબારીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 100% મતદાન કરવા માટેના શપથ લીધા હતા અને પોતાના પરિવારના સભ્યોને આજુબાજુમાં રહેતા તમામ લોકોને પણ જાગૃત કરીને તેમની પાસે પણ મતદાન કરાવીને લોકશાહી અને દેશને મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો। દિયોદર પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના રાજસ્થાનના બુટલેગરના કિમિયાને નિષ્ફળ કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા જતા દિયોદરના રેલવે ઓવરબ્રિજ ઉપર રાજસ્થાનના 2 બુટલેગર દિયોદર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। પોલીસે કારમાંથી 2,61,720નો દારૂ જપ્ત કર્યો છે। તેમજ કાર ચાલક પ્રકાશ જલારામ બિશ્નોઈ અને સુનિલ કેરા રામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે। દિયોદર પોલીસે દારૂ અને કાર સહિત કુલ 7,72,910નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ બંને સામે કાર્યવાહી હાથ ધરી છે। ડીસામાં હાઈવે ઉપર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી। સદનસીબે આજુબાજુના લોકોએ તરત જ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા જાનહાનિ ટળી।
ડીસામાં હાઈવે ઉપર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગી હતી. શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડી સોસાયટીમાંથી કચરો એકઠી કરી હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી તરત જ ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો. ગાડીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ આજુબાજુમાંથી પણ લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી ને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડીસામાં પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો. યુવતીના ભાઈ સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ડીસામાં પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો. યુવતીના ભાઈ સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે. જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાડા 4 રસ્તા નજીક રહેતા શાહિલ શાહ, શબ્બીર શાહ, ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેણે થોડા સમય અગાઉ પાટણના ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા. ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજ્યો, ફિરોઝખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ અને રિક્ષા ચાલક મુન્નાભાઈએ આવીને તે કેમ મારી બહેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડી લઈ ગયા હતા ને સાહિલે પાટણ મૌલા મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો ને બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ ઉપર લઈ જવાયો, જ્યાં અર્શ મંસૂરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો ને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા. સાહિલ બાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને અને અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ બાબતે તેને યુવતીના ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજા સહિત 4 સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાથી ગાડી ચોરનાર ડીસાનો યુવક ઝડપાયો. મહેસાણાથી ગાડી ચોરી ઝાલોર ખાતે વર્ધી લઈ ગયો હતો. એલસીબી પોલીસને જોતા ગાડી મૂકી ભાગી ગયો હતો. મહેસાણાથી ઇકો ગાડી ચોરનાર ડીસાના યુવકની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી. યુવકે મહેસાણાથી ગાડી ચોરી પેસેન્જરને બેસાડી ઝાલોર ખાતે વર્ધી પણ મારી હતી. તેમજ તે અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયો હોવાનું પોલીસ સમક્ષ તેને કબૂલ્યું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પોલીસને મિલકત સંબંધિત અને વાહન ચોરીના ગુનાઓ શોધવાની સોંપેલી કામગીરી અંતર્ગત એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર મિલનદાસ અને પોલીસ કોન્સ્ટેબલ કાનસી ડીસા ખાતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ડીસાના રખેવાળ પ્રેસ નજીક ચંદ્રલોક રોડ સોસાયટીમાં રહેતો હિતેશ સોનારામ મળી આવતા તેને પૂછપરછ કરતા તેણે મહેસાણા શહેરમાં પાલનપુર રોડ ઉપર બ્રિજ નીચે આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી ઇકો ગાડી નંબર GJ02 DM 0681ની ચોરી કરી હોવાનું કબૂલ્યું. તે ગાડી ચોરી કરીને ઝાલોર તેમજ સાયલા પેસેન્જર તરફ વર્ધી લઈ ગયો હતો ને ત્યાંથી આવતા રસ્તામાં ઉભેલી પોલીસે તેને રોકવાની કોશિશ કરતા તે ગાડી રોડ ઉપર મૂકીને ભાગી ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આ બાબતની ખાતરી કરતા ઇકો ચોરી થઈ હોવાની ફરિયાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલી હતી. જેથી એલસીબી પોલીસે હિતેશ સોનારામ માળીને અટકાયત કરી તેને ડીસા શહેર દક્ષિણ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપ્યો હતો. લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતા હોવાનો કર્યો ગંભીર આક્ષેપ. લોકસભા કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતા હોવાનો કર્યો ગંભીર આક્ષેપ. જાણવા મળ્યું છે કે ડેરી મારફત મીઠાઈના પેકેટની થઈ રહી છે વહેંચણી અને ઉમેદવારના નામ સાથેના આવતા હોવાના કર્યા છે આક્ષેપો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ડેરીમાં કરોડો રૂપિયાના મોટા ખર્ચા પાડવામાં આવી રહ્યા છે. કેનીબેન દિવાળી કે તહેવારો ઉપર મીઠાઈના પેકેટ ચૂંટણી વગર મૂકતા હોય તો અમે એમ માનીએ કે બનાસ ડેરી ખેડૂતો અને પશુપાલકોની છે. આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને પડીકા મોકલે છે. તે બનાસકાંઠા મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય. આજે ધાનેરા ખાતે કોંગ્રેસ અને આ પાર્ટીના હોદ્દેદારોની કામગીરી બેઠકમાં કેનીબેને સહકારી માળખા ઉપર પણ લગાવ્યા ગંભીર આક્ષેપો. બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓને શું ચર્ચા થઈ, ખાસ કરીને બેઠકમાં શું નિર્ણય લેવાયો? આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે વિસ્તૃત કારોબારી હતી. એમાં લોકસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય, એનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે. બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે.
આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે, ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે. એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. અને ઠીક છે, એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક. અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું, પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય, એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી. અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી. આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે. અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. એમનું મનોબળ કાયમી ટકી રહે, એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે, મતદાનનું પ્લાનિંગ કરે, બૂથ એજન્ટ સુધી પહોંચે, એ માટે આજે અમે સલાહ સૂચન માટે મીટિંગ. તાલુકો પાણી માટે હા, અગાઉના ધારાસભ્યએ પણ પાણીને લઈને ધાનેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી અને રેલી નીકાળવાની વાત કરી હતી, પણ તે સફળ નથી થઈ. તો આપ કેટલો વાયદો કરી શકો? ધાનેરાની જનતાને ખેડૂતોને હું એટલો ચોક્કસ વાયદો અને એક બેન તરીકે, ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની થાય કે ખેડૂતોને પાણી નથી મળતું ને સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને. કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને, પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને. અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ક્યાંક સંઘર્ષ કરવાનો હોય, ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય, અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મા પીરસનાર હોય અને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય. અને હર હંમેશા જ્યારે પણ મેં લોકો માટે લડી, એ માત્ર લડવા ખાતર કે કૃત્રિમને પણ દિલથી હું લડી છું. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના અમારા પૂરા પ્રયત્નો રહેશે. બનાસની બેન, ગેની બેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન, અમે તમને તન મન ને ધન, નોટ ને વોટ બંને આપવાના છીએ. ત્યારે મેં એને એ રૂપે દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી, પણ સમગ્ર જિલ્લાના લોકો, જિલ્લાના યુવાનો 11,000 રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે. કાલે બપોરે કોઈ એવા આક્ષેપો ન કરે કે એમને લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા. એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે 11 રૂપિયા ફોનપે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા પૂરતી જ આ વાત છે. બેન, જો વાત કરવામાં આવતો હજી 15મી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે. કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે, કેવો માહોલ હશે? એ 15 તારીખે આપ કવરેજમાં હશો ને એ દિવસે ખબર પડશે. ભીલડી બજારમાં અખાદ્ય વસ્તુઓ મળતા 43 વેપારીઓને ₹12,350નો દંડ ફટકારાયો. ફરસાણ, નાસ્તાની અને કરિયાણાની દુકાનોમાં નાસભાગ મચી. ભીલડી બજારમાં અખાદ્ય વસ્તુઓ મળતા 43 વેપારીઓને ₹12,350નો દંડ ફટકાર્યો. ફરસાણ, નાસ્તાની અને કરિયાણાની દુકાનોમાં નાસભાગ. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં 4 દિવસ પહેલા પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. જ્યારે ભીલડી ખાતે આવેલા બજારના અલગ અલગ વિસ્તારમાં 2 ટીમો બનાવીને ખુલ્લામાં વેચતા ફરસાણ તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરનાર, ઠંડા પીણાની દુકાનોમાં એક્સપાયરી ડેટેડ થયેલા ઠંડા પીણા અને નાસ્તા હાઉસ ઉપર ફરસાણના પેકિંગ, કરિયાણાની દુકાનો અને હાથમાં મોજા પહેરવા સ્વચ્છતાને લઈને ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ક્ષતિ જણાતા એકમોને નોટિસ આપી કુલ ₹12,350નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગભાઈ જોશી અને ભીલડી પોલીસને સાથે રાખીને આરોગ્યની 2 ટીમો દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો હતો.
લોરવાડા મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, પંચાયત સ્ટાફ, બેરડી પોલીસ સાથે કામગીરી કરવામાં આવી હતી, જેમાં બેરડીમાં પકોડી ખાવાથી 16 જેટલા સભ્યોને ખોરાકી છેડની અસર થતાં ત્યારબાદ તાત્કાલિક આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને 43 વેપારીઓને 12,350નો દંડ ફટકાર્યો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે પાલનપુર બીજે એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એનડીપીએસ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. જો કેસની વાત કરીએ તો વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવીને ખોટો કેસ કર્યાના આરોપ લાગ્યો હતો. પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિત સામે કેસ થતાં પાલીના વકીલો તેમના સમર્થનમાં આવ્યા હતા અને તત્કાલીન આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા માટે માંગ ઉગ્ર બની હતી. જોકે પાલીના એડવોકેટ એસોસિએશને 6 મહિના સુધી લાંબી હડતાલ કરીને સંજીવ ભટ્ટ સામે તપાસની માંગ કરતા આખરે તપાસ શરૂ કરાઈ, જેમાં તત્કાલીન આઈપીએસ સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સીઆઈડી ક્રાઇમે તેમની અટકાયત કરી હતી. જોકે આ કેસની સુનાવણી હાથ ધરાતા પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટે દોષિત ઠેરવીને અલગ અલગ 11 કલમો હેઠળ 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદનો પણ હુકમ કર્યો છે. મહત્વનું છે કે 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા, ત્યારે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરવીને 20 વર્ષની સજા સંભળાવી છે, જેથી હવે સંજીવ ભટ્ટને 20 વર્ષ જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે. ત્રણ મુદ્દા આધારિત સાવ ખોટી છે. એક કે આ કોર્ટે લગભગ અનુમાનો ઉપર આધાર રાખેલ છે. અફીણ ખરીદ્યું છે એ અંગેનો કોઈ પુરાવો નથી કે અફીણ ખરીદેલી વસ્તુ અફીણ છે. બીજું, આ અફીણ લાજવંતી હોટલમાં કોણે મૂક્યું છે એનો કોઈ પુરાવો નથી, પરંતુ અનુમાન ઉપર આધાર રાખેલ છે. અનુમાન ઉપર આધાર રાખી સજા કરેલ છે. બીજી વસ્તુ, આ કેસમાં એક્ટની કલમ 52A હેઠળ કોઈ પણ મુદ્દામાલ સીઝ કર્યા પછી એનું સેમ્પલ મેજિસ્ટ્રેટ સમક્ષ ડ્રો કરવું જોઈએ અને એ મુદ્દામાલની ઇન્વેન્ટરી કરી એનો ફોટોગ્રાફી કરી અને એના પ્રોવિઝન પ્રમાણે એનો અમલ કરવો જોઈએ. એવો કોઈ અમલ, મેન્ડેટરી પ્રોવિઝનનો કોઈ અમલ કરવામાં આવેલ નથી. એ અંગેના બધા સુપ્રીમ કોર્ટના 10 જજમેન્ટ અમે રજૂ કરેલા છે, પરંતુ એ બધા જજમેન્ટો હોવા છતાં મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ થાય તો કોઈ પણ સંજોગોમાં એનડીપીએસ એક્ટ નીચે સજા થઈ શકે નહીં, છતાં સજા કરવામાં આવેલ છે. તેથી આ હુકમ પ્રથમ દ્રષ્ટિએ જ ખોટો, રદબાતલ અને અપીલમાં ફરી જાય તેવો છે. આ બાબતે અમે હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ અને એ અપીલમાં આ સેન્ટેન્સ સસ્પેન્ડ કરવા માટે પણ અરજી કરવાના છીએ. કોર્ટે એવું કહ્યું છે, એ 427 પણ ખોટી રીતે વાંચવામાં આવી છે અને એક સજા પૂરી થયા પછી આ સજા ચાલુ થશે એવો પણ જે હુકમ કરવામાં આવેલ છે એ કાયદાના પ્રબંધોથી 427(2) ના પ્રબંધોથી બિલકુલ વિરુદ્ધનો છે. લગભગ આ સાહેબે પબ્લિક પ્રોસિક્યુટરે જે શબ્દો કયા, ખોટા ઇન્ટરપ્રિટેશન કર્યા, એ બધાને ગ્રાહ્ય રાખી આ હુકમો કરેલ છે. પરત જે જેલમાં હતા જેલમાં મોકલવાની વાત હા, એ પણ હુકમ આજે પહેલો જે ગુનો છે તેમાં लाइफ इम्प्रिजनमेंट के बाद 20 साल, क्या मरने के बाद सजा दोगे? समझ रहे हैं बात? बिना दिमाग का सॉल्यूशन है, बराबर? ये जजमेंट नहीं है, इट्स अ मिसकैरेज ऑफ जजमेंट. और सर है, फोर्स के आदमी है, बहादुरी से ऑनेस्ट, एकदम ऑनेस्ट ऑफिसर की तरह उन्होंने फर्ज निभाई है आज तक. उनको अभी भी थोड़ा भरोसा है जुडिशरी पर, मगर मैं एज अ वाइफ, मुझे जुडिशरी पर से भरोसा उठ रहा है, बहुत उठ रहा है. रोज मैं ट्राई करती हूँ, रोज सुबह उठती हूँ और ट्राई करती हूँ कि मेरा भरोसा ना टूटे. कोई तो होगा जो ईमानदारी से जजमेंट देगा, मगर आज तक नहीं हो पाया. फिर भी लड़ेंगे, बराबर लड़ेंगे. ये मैटर को लेके हम लोग हाई कोर्ट जाएंगे, सुप्रीम कोर्ट जाएंगे, कहीं भी जाना पड़े सब करेंगे. मैं मेरे हस्बैंड को हर हाल में इज्जत के साथ वापस ले आऊंगी, ये मेरा उनसे वादा है. और मेरा पूरी जितनी भी महिलाएं हैं सबसे भी वादा है कि हम सब अब कभी भी जरूरत पड़ी अपने हस्बैंड के लिए लड़ेंगे, खड़े होके लड़ेंगे, चाहे जो भी हो. आपको कोई क्वेश्चन हो तो पूछ सकते हो आप मुझे.
इसमें आईवी व्यास जो है उन्होंने खुद कहा है कि मैंने ये किया, वो किया, अरेस्ट किया, मैंने इनको वो पकड़ के लाए, उन्होंने अरेस्ट किया। ये पूरी स्ट्रेटेजी में संजीव भट्ट મહત્વનો છે દર્શકો હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.